સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ભારત અને પાકિસ્તાનની જે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે અને આ સાથે જ ભારતે એરપોર્ટની સુરક્ષામાં વધારો કર્યો છે. ભારતે એરપોર્ટની સુરક્ષાઓમાં વધારો કર્યો છે. CISF એરપોર્ટ પર જવાનોને તૈનાત કર્યા છે. દેશના 32 એરપોર્ટ પહેલાથી જ બંધ કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ એરપોર્ટ ઉપર સુરક્ષાઓ વધારવામાં આવી છે. તો સુરક્ષાઓમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સુરત વડોદરા એરપોર્ટ ઉપર સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે. એરપોર્ટ ઉપર સુરક્ષાઓમાં વધારો કરવામાં આવ્યો. એરપોર્ટની સુરક્ષાઓમાં વધારો કરી દેવામાં આવ્યો છે, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે એરપોર્ટ ઉપર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તો દેશના 32 એરપોર્ટ પહેલાથી જ બંધ કરવામાં આવ્યા છે. એરપોર્ટને પહેલાથી બંધ કરવામાં આવ્યા છે. 15 મે સુધી એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાઓમાં વધારો કરવામાં આવ્યો છે. સુરત વડોદરા એરપોર્ટ ઉપર સુરક્ષાઓ વધારો કરવામાં આવ્યો છે. જ્યાં મુસાફરોની અવરજવર વધુ રહે છે તેવા સ્થળોને બંધ કરવામાં આવ્યા છે. એટલે કે ભુજ, જામનગર, રાજકોટનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું. તો CISF એરપોર્ટ પર જવાનો તૈનાત કર્યા છે. દેશના 32 એરપોર્ટ પહેલાથી જ બંધ કરવામાં આવ્યા છે. તો અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. હાલ જે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે અને તેના જ કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. એરપોર્ટો બંધ કરવામાં આવ્યા છે. રોનક આપણી સાથે લાઈવ જોડાયેલા છે. રોનક, સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશના 32 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. શું કહેશો? જી બિલકુલ સ્મિતા, જે સમાચાર સામે આવ્યા છે કે ભારતના જે 32 જેટલા એરપોર્ટ છે તે પહેલાથી જ બંધ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે જે બાકીના એરપોર્ટ હતા તમામની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તમામ જગ્યાએ જે સેનાના જવાનો છે તેને પણ તૈનાત કરવામાં આવ્યા છે, જે હવાઈ ઘટનાઓને અટકાવી શકાય અને કોઈ પણ જે મુસાફરોને અથવા તો જે એરલાઇનમાં જે મુસાફરી કરી રહ્યા છે આ લોકોને નુકસાન ન થાય, તેમને કોઈ પણ હાનિ ન થાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે પાકિસ્તાન જે કાંકરી ચારો કરી રહ્યું છે, જે હવા દ્વારા ડ્રોન અને મિસાઇલથી હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં જે તમામ એરલાઇનની જે ફ્લાઇટો છે તેમને પણ રદ કરવામાં આવી છે. જે પાકિસ્તાનની બોર્ડરથી જે અડીને આવેલા વિસ્તારો છે આ તમામ જગ્યાએ તંત્ર સતર્ક બન્યું છે. ત્યારે હવે આ તમામ એરપોર્ટોમાં સુરક્ષાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે, કારણ કે અમદાવાદથી જે મોટાભાગની ફ્લાઇટો છે તેની અવરજવર થતી હોય છે. ત્યારે આ ફ્લાઇટો અને તમામ મુસાફરોની સુરક્ષા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને જે સેના છે તે પણ સાકતી નજર રાખી રહી છે અને તમામ જે ગતિવિધિઓ છે, પાકિસ્તાન જે ચાળો કરી રહ્યું છે, જે પાકિસ્તાન જે હુમલાની સ્થિતિનું સર્જન કરી રહ્યું છે, જે યુદ્ધની સ્થિતિ જે પરિસ્થિતિ છે તેને નિર્માણ કરવા માટે જે ડ્રોનથી હુમલો કરી રહ્યું છે, ત્યારે આ સ્થિતિમાં એરપોર્ટ અને તમામ જે મુસાફરોની સુરક્ષા એ ખૂબ જ મહત્વની બાબત છે અને હવાઈ મુસાફરીની જે સુરક્ષા વધારવા માટે આ ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય છે કે તમામ ફ્લાઇટને જે રદ કરવામાં આવી છે. સાથે જ જે 32 જેટલા એરપોર્ટ છે તેમને પહેલાથી જ બંધ કરવામાં આવ્યા હતા. હવે જે એરપોર્ટો છે તેમને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના એરપોર્ટ પર સુરક્ષા જે બંદોબસ્ત હતો તેમાં વધારો કરાયો છે. સાથે જ સુરત, વડોદરા એરપોર્ટ છે આ તમામ જગ્યાએ પણ હાલ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ ગુજરાત સરકાર સતર્ક બની છે અને ગુજરાત સરકાર તમામ જે પાકિસ્તાની ગતિવિધિઓ છે તેમની પર નજર રાખી રહ્યું છે, કારણ કે પાકિસ્તાને ક્યાંય ને ક્યાંય ભારત પર અને સાથે ગુજરાતને ટાર્ગેટ કરવા માટે આજે ગત હુમલા કર્યા છે તેને લઈ હાલ તંત્ર સતર્ક બન્યું છે અને હવાઈ સુરક્ષા માટે આ ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે તમામ જે એરપોર્ટો છે તેના મુસાફરો છે તેમની જે અવરજવર છે તેને પણ આપણે અટકાવી શકીએ અને સાથે સાથે જે તેમની સુરક્ષામાં છે તેમાં પણ વધારો કરી શકીએ. જી રોનક, વાત કરવામાં આવે તો યુએસના વિદેશ સચિવે પણ એસ જયશંકર સાથે વાતચીત કરી છે. તેને લઈને કોઈ અપડેટ સામે આવી છે કે કેમ? જી બિલકુલ, હાલ જે સ્મિતા જે પ્રકારના સમાચાર સામે આવ્યા છે ત્યારે જે તમામ દેશો છે તે ભારતની સાથે ઊભા છે અને જે પાકિસ્તાન જે ચાળો કરી રહ્યું છે તેની માહિતી પણ મેળવી રહ્યા છે અને સાથે સાથે આપણા જે નેતાઓ છે, જે અધિકારીઓ છે તેમના પર સંપર્કમાં છે અને શું ગતિવિધિઓ છે, પાકિસ્તાન કયા પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે, પાકિસ્તાનની સામે હવે ભારત શું પગલાં લેશે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત કયા પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે તેના પર નજર છે અને સાથે સાથે જે તમામ દેશો છે તે પણ ભારતની પડખે ઊભા છે અને ભારતને સપોર્ટ કરી રહ્યા છે. જી
બિલકુલથી વાત કરવામાં આવે તો જે રીતે સીએમએ અહીંયા ગુજરાતમાં તાત્કાલિક બેઠકો બોલાવી હતી અને સરહદી વિસ્તારો છે તેની સુરક્ષામાં ક્યાંક ને ક્યાંક વધારો કરવામાં આવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન જે નફટાઈ કરી રહ્યું છે, ગમે ત્યાં મિસાઇલો અને ડ્રોન વડે જે હુમલાઓ કરી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો, તેને લઈને કોઈ વિગત? બિલકુલ, હાલ જે સમાચાર સામે આવ્યા છે કે મુખ્યમંત્રી પણ તમામ અધિકારીઓને સતર્ક રહેવા માટે સૂચના આપી ચૂક્યા છે અને સાથે સાથે જે તમામ જિલ્લાના તંત્રો છે તે પણ સતર્ક બન્યા છે, કારણ કે જે ગતરોજની ઘટનાઓ બની છે કે પાકિસ્તાને ગુજરાતને ટાર્ગેટ કરવાની ક્યાંય ને ક્યાંય કોશિશ કરી છે, ગુજરાતના જે સરહદી વિસ્તારો છે ત્યાં ડ્રોનથી હુમલો કરવાની કોશિશ કરી છે અને જે 6 જેટલા ડ્રોનને સેના દ્વારા પાડી દેવામાં આવ્યા છે, કારણ કે જે હુમલાનો જે પ્રયાસ હતો તેને નિષ્ફળ કરાયો છે, તમામ ડ્રોનને હવામાં જ નિષ્ફળ બનાવ્યા છે, તમામને તોડી પાડ્યા છે। ત્યારે તેને લઈ હવે પાકિસ્તાન ઘણા પ્રકારની જે ચાળો કરી શકે છે, હુમલા કરવાની કોશિશ કરી શકે છે, તે આ વચ્ચે હવે ગુજરાતનું તંત્ર સતર્ક બન્યું છે। ગુજરાતમાં તંત્ર જે તમામ પ્રકારની તૈયારીઓ તેજ કરી રહ્યું છે અને સાથે સાથે તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ નિર્ણય લઈ રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રી પણ ખાસ આ બાબત પર કાળજી રાખી રહ્યા છે, ધ્યાન રાખી રહ્યા છે અને તમામ જે અધિકારીઓ છે તેમને માર્ગદર્શન આપી રહ્યા છે। ત્યારે પાકિસ્તાનની જે આ હરકત છે તેમની સામે લડવા માટે તૈયારીઓ છે અને સાથે સાથે કોઈપણ યુદ્ધ જેવી પરિસ્થિતિને નીવડી વળવા માટે તમામ તૈયારીઓ તેજ કરાઈ છે, આરોગ્ય તંત્ર તેજ બન્યા છે, આરોગ્યની જે સુવિધાઓ છે તેમાં વધારો કરાયો છે અને સાથે સાથે દવાનો સ્ટોક પણ જે કરવાનો શરૂ કરાયો છે અને સાથે તંત્ર ખાસ સતર્ક બન્યું છે અને લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરી રહ્યું છે। તમામ જે હાલ આપણે જોયું છે કે જે ગુજરાતમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, તમામ લોકોને યુદ્ધની પરિસ્થિતિને નિવડવા માટે તેમને નિવડવા માટે કયા પ્રકારની તૈયારી હોવી જોઈએ, લોકોએ કયા પ્રકારના પગલાં ભરવા જોઈએ, સાથે સાથે કઈ સ્થિતિમાં કયા પ્રકારની જે પરિસ્થિતિ હોય ત્યારે તંત્રને કયા પ્રકારનો સપોર્ટ કરવો જોઈએ, આ તમામ પ્રકારની જે માહિતી આપવા માટે આ તમામ જે મોક ડ્રીલનું આયોજન થયું હતું, ત્યારે હવે તંત્ર પણ પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માટે સતર્ક બન્યું છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે જે ગુજરાત સરકાર સાથે સાથે ભારત સરકાર અને આપણી આર્મીએ પણ ખૂબ જ તૈયારી બતાવી છે। જી રોનક, વાત કરવામાં આવે તો જે રીતે સેનાની પ્રેસ કોન્ફરન્સ મળી અને તેમાં માહિતી આપી છે કે પાકિસ્તાને શાળાઓ અને તેમજ હોસ્પિટલોને ટાર્ગેટ કર્યા છે, એટલે કે જ્યાં લોકોની અવરજવર વધારે હોય તે સ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, મિસાઇલો છોડવામાં આવી છે, પરંતુ ભારતીય સેનાએ તે તમામ હવામાં મિસાઇલો તોડી પાડી છે અને જડબાતોડ જવાબ આપ્યો છે તેનો। જી બિલકુલ સ્મિતા, જે આ પાકિસ્તાનની નાપાક હરકત છે, પાકિસ્તાનની નફટાઈ છે, પાકિસ્તાન જ્યારે પણ હુમલો કરે છે ત્યારે કોઈ પણ એવી ધાર્મિક સ્થળ અથવા તો હોસ્પિટલો, શાળાઓ, આ તમામ જગ્યાઓને ટાર્ગેટ કરીને હુમલો કરે છે અને જે ઘટનાઓ બની છે કે પાકિસ્તાને જે ધાર્મિક સંસ્થાઓ છે, ધાર્મિક જગ્યાઓ છે, જે તમામ દવાખાનાઓ છે, આ તમામ જગ્યાને ટાર્ગેટ કરી હુમલા કરવાનો પ્રયાસ કર્યો છે, તેને લઈ હવે તંત્રમાં પણ ક્યાંય ને ક્યાંય રોષ જોવા મળી રહ્યો છે અને પાકિસ્તાન સામે જડબાતોડ જવાબ આપવા માટેની કાર્યવાહીની તૈયારી કરી છે, કારણ કે ભારતે જ્યારે પણ હુમલો કર્યો હતો ત્યારે એ ચોખ્ખાઈ સાથે કર્યો હતો કે અમે કોઈ પણ વ્યક્તિ જે પાકિસ્તાનની નાગરિક છે અથવા તો પાકિસ્તાની સેનાને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવા માટે આ હુમલો નથી કરતા, અમે માત્ર જે આતંકવાદીઓ છે જે અમારા દેશમાં ઘૂસી નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યા છે તેમને મારવા માટે આ હુમલો કર્યો છે, એર સ્ટ્રાઇક કરી છે। તેમ છતાં પાકિસ્તાને પોતાની નફટાઈ દેખાડી અને ભારત પર છેતરીને હુમલો કરવાનું શરૂ કર્યું છે, પરંતુ ક્યાંય ને ક્યાંય પાકિસ્તાનને ભારતની જે આર્મીની તાકાત છે તેનો અંદાજો નથી, કારણ કે જ્યારથી પાકિસ્તાને હુમલાની શરૂઆત કરી છે ત્યારથી તેના તમામ હુમલાને નિષ્ફળ કરવામાં આપણી સેના જે સાબિત થઈ છે તે તમામ પ્રકારના હુમલાને નિષ્ફળ કરી રહ્યા છે અને તમામ જે હુમલાને નિષ્ફળ કરવામાં સફળ રહી છે। ત્યારે હવે જે પાકિસ્તાન જે ધાર્મિક સ્થળોને જે નિશાન બનાવી રહી છે, જે રહેણાંક મકાનો છે, જે રહેણાંક વિસ્તાર છે તેને ટાર્ગેટ બનાવી રહી છે, ત્યારે ખાસ આ ખૂબ ગંભીર બાબત છે અને આની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સેનાના જે પ્રમુખો છે તે પણ ખાતરી આપી રહ્યા છે। જી રોનક, વાત કરવામાં આવે ગુજરાતની તો જે સરહદી શહેરો આવેલા છે, વિસ્તારો આવેલા છે, કચ્છ અને તેમજ ભુજ, તો બનાસકાંઠા બાજુ પણ અત્યારે હાલ કોઈ પરિસ્થિતિ કેવી છે તેને લઈને કોઈ માહિતી સામે આવી છે કે કેમ? જી બિલકુલ, જે સરહદી વિસ્તારોમાં પાકિસ્તાને પોતાની હરકત બતાવી અને જ્યારથી હુમલાની કોશિશ કરી છે, જ્યારથી હુમલાનો પ્રયાસ કર્યો છે, ત્યારથી સમગ્ર જે ગુજરાતમાં જે સરહદી વિસ્તાર છે, સરહદી જિલ્લાઓ છે તેમનું તંત્ર તો સતર્ક બન્યું છે, સાથે સાથે પાકિસ્તાનને જો કોઈ પણ પ્રકારનો હુમલો કરે તો તેને જડબાતોડ જવાબ આપવા માટે તમામ તૈયારીઓ તેજ કરી છે। સેનાના જે જવાનો છે તેમને પણ તૈનાત કરવામાં આવ્યા છે, કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ પણ આવી ઘટનાને ટાળી શકાય તે માટે સંપૂર્ણ તૈયારી છે। સાથે સાથે જે પણ સરહદી જિલ્લાઓ છે
ત્યાં તમામ લોકોને પણ સૂચના આપવામાં આવી છે, તમામ લોકોને પરિસ્થિતિ અંગે કયા પ્રકારનો વર્તાવ હોવો જોઈએ, લોકો કોઈ સ્થિતિમાં કઈ રીતે વર્તવું જોઈએ, આ તમામ પ્રકારની જે માહિતી પણ આપવામાં આવી છે, લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરાઈ છે અને સાથે સાથે જે જિલ્લા તંત્રમાં લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ખાસ અપીલ કરવામાં આવી છે અને સાથે સાથે હાલ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ એવી ખબરો વાયરલ થઈ રહી છે, ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પણ એવી ખબરો વાયરલ થઈ રહી છે, ઘણી જગ્યાએ ડીઝલ પેટ્રોલનો સ્ટોક જથ્થો ખૂટી ગયો છે, આવી ખબરો છે અને બીજી પણ સોશિયલ મીડિયાની અંદર જે ખબરો વાયરલ થઈ રહી છે તેને લઈ લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે જે દેશ વિરોધી તત્વો આપણા દેશમાં રહી, આપણા રાજ્યમાં રહી અને આવી ખબરો ફેલાવી રહ્યા છે, લોકોમાં ડરનો માહોલ ઊભો થાય તે પ્રકારની સ્થિતિનું સર્જન કરી રહ્યા છે, ત્યારે લોકોને પણ ખાસ અપીલ છે કે તમે કોઈ પણ જે ઘટના બની રહી છે તેની માહિતી મેળવી રહ્યા છો તો કોઈ એવા વિશ્વાસપાત્ર જે ચેનલો હોય અથવા તો જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મો છે તેમની પરથી જ ખાસ માહિતી મેળવો, પરંતુ જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે એકાઉન્ટ બનાવી અને આવી ખબરો પોસ્ટ કરવામાં આવે છે તો તેને આગળ શેર કરતા પહેલા પણ કદાચ બે વખત વિચારજો, કારણ કે તેના કારણે ક્યાંય ને ક્યાંય આપણા સેનાનું મનોબળ તૂટે છે અને લોકોમાં ડરનો માહોલ ઊભો થતો હોય છે। જી, વાત કરવામાં આવે તો આજ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે અને લોકો ડરે જ, ચોક્કસથી ડરનો માહોલ તો જોવા મળી રહ્યો છે, પરંતુ રાજ્યના જે નેતાઓ છે અને અધિકારીઓ છે તે પણ એલર્ટ મોડમાં આવ્યા છે। ઓડિશામાં પણ સરકારી અધિકારીઓની રજા રદ કરાઈ છે અને જે સરકારી અધિકારીઓ રજા ઉપર ગયા હોય અને તેઓને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવ્યા છે ફરજ પર। જી બિલકુલ, હાલ જે પ્રકારની સ્થિતિ છે ત્યારે તમામ અધિકારીઓને પોતાના જે પદ છે પોતાની જવાબદારી નિભાવવી એ ખૂબ જરૂરી છે, કારણ કે આ સ્થિતિમાં તમામના સહકારથી જ આપણે કોઈ પણ પરિસ્થિતિને નીવડી શકતા હોય છે। સાથે જ જે હાલ સ્થિતિનું સર્જન કરવા માટે પાકિસ્તાન જે મથામણ કરી રહ્યું છે, જે કોશિશ કરી રહ્યું છે, ત્યારે આ તમામ કોશિશમાં પાકિસ્તાનને નિષ્ફળ બનાવવા માટે તમામ નાગરિકો, તમામ અધિકારીઓ, તમામ આર્મીના જવાનો એક સાથે થઈ હાલ લડતમાં જોડાયા છે અને પાકિસ્તાનને તોડવા માટે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે, કાર્યવાહી કરવા માટે તૈયાર થયા છે। ત્યારે સરકાર પણ સતર્ક બની છે, તમામ અધિકારીઓની રજાઓ કેન્સલ કરાઈ રહી છે, તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર બોલાવી લેવામાં આવ્યા છે અને તમામ જે મુખ્યમંત્રીઓ છે, તમામ જે દેશના જે અધિકારીઓ છે, સાથે વડાપ્રધાન અને રક્ષા મંત્રી પણ ખાસ તમામ દેશની પરિસ્થિતિ પર સ્થિતિની નિરીક્ષણ કરી રહ્યા છે, સ્થિતિ કયા પ્રકારની છે, સ્થિતિમાં હજી સુધારા માટે શું કરી શકાય અને સેના હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરશે, પાકિસ્તાનને જવાબ આપવા માટે કયા પ્રકારના પગલાં લેવા, આ તમામ પ્રકારની માહિતીઓ તમામ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે અને અધિકારીઓ સાથે બેઠક કરી અને સતર્કતાના ભાગરૂપે તમામ જે તૈયારીઓ છે તેનું આગોતરું જ આયોજન કરવામાં આવ્યું છે। જી, વાત કરવામાં આવે તો જે રીતે ખાસ કરીને ચીન પણ અત્યારે ચીનની પણ એન્ટ્રી જોવા મળી રહી છે, ચીન પણ ભારતના સમર્થનમાં છે અને તેવું કહી રહ્યું છે કે સમજૂતી સાથે યુદ્ધનો વિરામ આવે કે પછી તણાવભરી જે પરિસ્થિતિ છે તે શાંત પડે। જી બિલકુલ, આ એક ખૂબ મહત્વના સમાચાર છે કે ચીન ભારત સામે ભળ્યું છે, પરંતુ ચીનનો ભરોસો ના કરી શકાય, કારણ કે પાકિસ્તાન જે પણ હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે આ તમામ જે હથિયારો છે ક્યાંય ને ક્યાંય ચીન તરફથી જ પાકિસ્તાનને પૂરા પાડવામાં આવ્યા છે અને પાકિસ્તાનને આપણે એક વેપારી દેશ ગણી શકીએ, તે પોતાના ફાયદા માટે કોઈ પણ દેશનો ટેકો આપી શકે અને કોઈ પણ દેશનો ટેકો પાછો ખેંચી શકે, કારણ કે પાકિસ્તાન એ સૌથી મોટો વેપારી દેશ છે, તે વેપાર ધંધા સાથે જોડાયેલો દેશ છે અને એ પોતાના ફાયદા માટે ઘણા બધા પગલાં ભરી શકતો હોય છે। ત્યારે ખાસ કરી અને પાકિસ્તાન હાલ તો એ પ્રકારની સ્થિતિમાં છે કે પાકિસ્તાન ભારતને પણ અપીલ કરી રહ્યું છે, પાકિસ્તાનને પણ અપીલ કરી રહ્યું છે કે તમે શાંતિપૂર્ણ માહોલ જાળવો, પરંતુ આપણે જોવા જઈએ તો પાકિસ્તાનને ક્યાંય ને ક્યાંય ચાઇનાએ પણ મદદ કરી છે, પરંતુ જે હાલ સમાચાર છે કે ભારતને જે ચાઇનાએ છે તે સપોર્ટ કર્યો છે અને પાકિસ્તાનની સામે જે સ્થિતિ છે તેને ટાળવા માટે અપીલ કરી છે, એ ખૂબ મહત્વની બાબત છે। જી બિલકુલ, રોનક, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ જોવા મળી છે, ભારત પાકિસ્તાન વચ્ચે સંવાદ થાય તેના ઉપર જોર આપ્યું છે। વાત કરવામાં આવે તો જે અમેરિકાના વિદેશ મંત્રી છે તે ભારતના વિદેશ મંત્રીના સંપર્કમાં આવ્યા, તેઓની સાથે વાતચીત કરી છે, અમેરિકાના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી છે અને શાંતિથી તેનું નિરાકરણ આવે તેવો ખાસ સલાહ સૂચનો પણ આપવામાં આવ્યા છે, પરંતુ ભારત જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે। પાકિસ્તાન તેની જે નફટાઈ કરી રહ્યું છે તેનો જવાબ તો ખરેખર હવે ભારત આપશે જ।